11:10 વાર છે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેરી ગુડ મોર્નિંગ। આપ સभी का स्वागत है नया वीडियोમાં। મસ્ત ચા બની છે, ભાખરી। આજે ભાખરી ખાવાની છે। 11 વાગે ભાખરી ખાઈને જાવ ને એટલે સાંજે આવું પડે। ત્યાં સુધી મેડમ કરશે આરામ, જલસા, મોજે મોજ। આરામ કામ કોણ કરશે? તો કામ બધું બાકી જ છે। કપડા ધોવાના। આ છે ને, આ વાહો હોય, પૂછડીયું વાહો હોય, આટા મારે છે। હું ઉઠ્યો ત્યારનો મારી વાહો હોય, કપડા ચેન્જ કરવા જાય તો વાહો હોય। અમને આ જો આખો દી હું કામ આ તેડો કાલે સાંજે જે મજા આવી છે બોસ, આઈટમના નોટ, અને છેલ્લે જે અમે રીલ્સ મૂકી તમે રીલ્સ જોઈ લીધી છે, રોજ મારા ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો। આખું ગામ માથે લઈને નાચ્યા હતા। એ મજા જ અલગ હતી ભાઈ। એ ખબર નહીં, એ કેપ્ચર એ મોમેન્ટ થઈ ગયો એવો ને, બધે ભેગા થઈ ગયા। 2-3 જણા ચાલુ કર્યું અને આખી બિલ્ડિંગ ભેગી થઈ ગઈ, જે પછી રીલ્સ બની છે બોસ। આવું થતું રહે તો બહુ મજા આવે। એમ હકીકતમાં અમારી બિલ્ડિંગમાં છે ને બધા એક્ટિવ માણસો છે। હું એટલો નસીબદાર છું કે મને બધા એક્ટિવ માણસો મળ્યા। બાકી અડધાના મોટા આમ ચડાવે, અડધાના આમ ચડાવે। સાચી વાત ને? બહુ સરસ બિલ્ડિંગ તો અમારે બધા બહુ હાચવે। અને બે મેન વસ્તુ છે અહીંયા છે, અમારે કોઈ દિવસ ઉપાધિ જ નહીં। નકર મને તેમાં તો હું ગરબા કેમ લઈશ એમ। બાકી આયા ને હાચવાવાળા બહુ છે, એને બધાને ખૂબ ખૂબ આભાર। એટલે આપણે નસીબવાળા કહેવાય કે આપને મળ્યા હો। બાકી તો કોઈ છોકરાના હાથે ન અડાડે, પણ અમારામાં આખો હાથ અમારે ઉપાધિ જ ન હોય। બાજરા રોટલો ખાઈને આવે, દહીં ખાઈને આવે, લાડવો ખાઈને આવે, માતાજીના નિવેદે ખાઈને આવે, બોલો। એટલે અમારે આમ બહુ પૂરો સારો છે અને બધાને ગમે છે, અને બધા માણસો બહુ સારા। હવે આપણે ભોજન લઈ લઈ અને પછી આજના નોરતે મોજ કરવાની। આજ તો બધા જલસા કરવાના એવું લાગે। છેલ્લો દિવસ છે કે નહીં, એટલે કાલે દશેરા તો ગરબા તો રમશે, દશેરામાં કેટલા ગરબા રમે એ આઈડિયા નથી। શું પ્લાન છે કોઈ આઈડિયા નથી। ઢોસા ખાઈને રમાય નો રમે, ઢોસા ખાઈને રમે નો રમે। ઢોસાનો પ્રોગ્રામ છે એક નંબર। ચલો ચાય પાણી ને નાસ્તો કરી લઈએ એન્ડ પછી જઈએ કામ પર। પછી મેડમ હા જે આવીશ હું કામકાજ ચાલ્યું છે। આ ભાઈને લઈને આવી ગયો છું। હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે 12 વાગી ગયા। સવારનો ગયો જ નથી આજ કામકાજ, કારણ કે 10-10:30 ઉઠેલો, પછી ઉઠીને નાસ્તા પાણી કરીને 2 રીલ્સમાં વોઇસ નાખી દીધો। એટલે હવે એને જઈને અપલોડ કરવાનું છે ને એક બ્લોગ અપલોડ કરવાનું છે। એટલે આજનું કામ ડન આપણું। હા ચાલો બાય બાય કહીજે, આમાં બાય બાય કહીજે। ચલીએ ગાઈસ, જઈએ ઓફિસ અને કરીએ આજની વ્લોગની શરૂઆત। પહેલા કામ કરજો, પછી એડિટિંગ કરજો। એનીવે ગાઈસ, ઓફિસ આવી ગયા છે, કામ કરી દે સ્ટાર્ટ। તો હવા બારે પહોંચ્યો ગાઈસ, 8:10 વાર છે, પતી હતી ઘરે। કેમ છે મોજે મોજ? મારી વાહ મેં આવતા જ કાંટ ગયું। આ બધું ધોળાનું હતું ને તેમાં પગલા પડી ગયા। મારું ધ્યાન આમાં હોય ને પાછું। આજનો દિવસ શું છે? છેલ્લો દિવસ। આજે છેલ્લો દિવસ? અરે નોરતા પૂરા। હવે તો મને 10 દી ગમશે નહીં, મારે જીમ જોઈન કરી લેવું છે હવે। એને ભાઈને એર નો નાખીને ત્યારે મજા ના આવે। હવે જીજા રેડી નાખતી નહીં, નાઈકમાં આવે મૂકી દે બસ। તોફાની તોફાની કોણ છે તું? હે ગાઈસ, તો થઈ ગયા છીએ રેડી આજે 9મા નોરતા માટે। અને 9મું નોરતું આજે ફૂલ એન્જોય કરવાનો છે। અને આજે પૂજા અત્યારે ગઈ છે બાજુમાં હેર સેટ કરવા માટે, અને આયન્સભાઈ ત્યાં છે। શિવાનભાઈ જો મોબાઈલમાંથી છે, મારી જેવો સેમ ટુ સેમ એવો 1% બનાવેલો કુર્તો છે। તો ચકાચક આજના દિવસને એન્જોય કરીએ અને જઈએ નીચે, ફોટોસ ક્લિક કરીએ અને મળીએ બધાને। થઈ ગઈ રેડી? સેમ ટુ સેમ હો ભાઈ। યો આયો જે વાલા કરો। પ્રસાદ હતી મસ્ત, જોઈ લો પ્રસાદ આજનો, જોઈ લો ભાઈ એકદમ રવો ચકાચક। આજ હું છે સ્પ્રાઇટના દાતા કોણ છે? મહેશભાઈ। ઓ મહેશભાઈ, પહેલાં તો દીવુને હેપી બર્થડે। તમારા લાલાનો આજે જન્મદિવસ છે, તો ખૂબ ખૂબ અભિનંદન। અને આજે ઠંડક તમારા તરફથી જાય તો ભાઈ નાસ્તાની સાથે ઠંડી સોડા કાલની જેમ મળશે। 2 નહીં, એક જ લાવો। આ બાજુ આવો, હાલો ભાઈ બીજી વાર પ્રસાદ। એક બાઉલ તો ખતમ કર્યું, હવે બીજું અમારે યાર તમે અડધું લેવો અમે, ચાલો તમારે અડધું લેવાનું છે કાંઈ એમાં નહીં। મેં એમ જ કીધું 2 વિશે 1 લેતા આવજો। હા એને હમણાં ખાઈ લે।
આજે દીવનો બર્થડે છે તાર ભાઈનો, તો તને ચોકલેટ આપી. થેન્ક યુ એમ તમે હેપી બર્થડે બોલો પછી હાલો હેપી બર્થડે દીવું. થેન્ક યુ આ ટ્યુન તરફથી સોડા છે. હે તો મને 2 સોડા મળશે ને? હા જેટલી ગતિ હોય પણ એમ નો હોય. મેચિંગ હો આજે મેચિંગ. જોઈ લો અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. બધા ફોટોઝ ક્લિક કરી રહ્યા છે, બધા પોઝ આપી રહ્યા છે, બધું શીખવાડી રહ્યા છે. કેવું રહ્યું? બેસ્ટ. મજા આવી ગયો ભાઈ નવલા નોરતા. આજે નાસ્તામાં છે દાબેલી, કચ્છી દાબેલી. વિપુલભાઈ રેડી દાબેલી? ઓહો હોય વાત છે. ઓ માય ગોડ. એ માસ્ટર છે ભૈયા છે અમારા ભાઈ દાબેલીના સ્પેશિયાલિસ્ટ. મુકેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે મસ્ત દાબેલીનું આયોજન છે આજે નાસ્તામાં. રાજુભાઈ સેવ પ્રોપર હો, સેવ પ્રોપર. હા સેવ ગોપાલ. ઓનિયન છે, સિંગ મસાલા, સિંગ પાવ. ઓહો મસાલો કોને બનાવ્યો ભાઈ? તમે. તમારી કચોરી આજે તમારી દાબેલી ચાખી જોઈએ. આજે આ કોલ્ડ ડ્રિંક્સનું આયોજન દાતાઓનું કઈ ઘટે નહીં. સંપા છે. ચંપા આપણે ચંપા રાખો ને. આ વખતે નાસ્તો યાર ગમે હોય, એક દી એવો નથી કે આમ બગડ્યો. એક નંબર હશે. 10 દિવસ આહા સોડા એમાં છે એની મોજે મોજ.
રાયડું નાખી છેલ્લે હુરિયો બોલાવ્યો સોંગ બંધ કરી દીધું ને એમાં બેન ઉડિયા વાળા માણસો હોય ગયા શરૂ કરવામાં ભાઈ હતા આ ભાઈ હતા આમ આમ કરતા અય કોણ મારે તને કોણ મારે છે અરે તું પાછો જાવું છે ત્યાં રોજ ખબર છે ને પાછું એ નહીં કરે થાકી ગયો કરે કરે આમ કરે આમ કર આમ કર કરામ એક માર તું આમ કર દે આને કર દે આને કર દે આમ કર દે આમ કર દે આમ મીઠું જ નથી કહી દે મીઠું જ નથી કહી દે એ આ ઊંધો છે ઊંધો એ એમ કરીને ના કરી જા એમ કરીને ના કરી ગયો ચાલીએ ગાઈસ જો 2:15 થઈ ગયા છે ને ઘરે આવી ગયા છે નાસ્તા પાણી છોકરા લોકોને ચાલે છે ભૂખા થઈ ગયા છે નાચી નાચીને એનીવે ગાઈસ તો આજે નવમા નોરતાને પૂર્ણ કરીશું અને કાલે દશેરાની રાહ જોઈશું સવારે ઉઠીને કાલે દશેરા છે તો લેટ ઉઠવાનું છે રજા છે એટલે થોડું ઘણું કામ છે તો જઈશું નકર અહીંયા સોસાયટીમાં મજા કરીશું કારણ કે 4 થી 6 ગરબા છે દશેરા દિવસે પછી સમૂહમાં આરતી છે પછી ગરબો મૂકવા જવાનું છે અને પછી છે ભોજન સમૂહમાં તો કાલે ભાઈ એન્જોય કરીશું આપણે મજા કરીશું અને હવે નોરતા પૂર્ણ તો પાછા એના એ જ રૂટિનમાં ચાલતું રહેશે લાઈફ પણ નહીં ગમે થોડા દિવસ પણ આપણે ગરબા ક્લાસ જોઈન કરી લઈશું એમ ગરબા તો જોઈ જ એવરી ડે એ રીતનું ગોઠવવાનું છે જ ટ્રાય કરીશ ક્લાસીસ જોઈન કરવાનું એનીવે ગાઈસ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જો તમને આ નવરાત્રિની સિરીઝ ગમી હોય તો તમે લાઈક કોમેન્ટ શેર અવશ્ય કરજો અને કોમેન્ટ કરજો કયો તમને પાર્ટ વધારે ગમ્યો તો મળીએ નવા તબ તક લેવા જશો ને જય શ્રી કૃષ્ણ જય માતા